નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા। રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી ઈ-કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે। આ વ્યવસ્થા પર 2 અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘર બેઠા માય રેશન એપ દ્વારા, જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યું છે। રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યને મળ્યો એક નવો જિલ્લો। પ્રયાગરાજ મહાકુંભના આયોજન માટે મેળા વિસ્તારને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, જેનું નામ મહાકુંભ મેળા રાખવામાં આવ્યું છે। આ નવા જિલ્લાનું જાહેરનામું બહાર પાડ્યા બાદ એ અપનાવવામાં આવશે, જે અન્ય જિલ્લાના સંચાલન માટે જરૂરી છે। મહાકુંભ મેળા નામના નવા જિલ્લાની રચના બાદ હવે ઉત્તર પ્રદેશ જિલ્લાની સંખ્યા 75થી વધીને 76 થઈ ગઈ છે। આ મહાકુંભ મેળાના આયોજન બાદ ઉત્તર પ્રદેશમાં એક વધારાનો જિલ્લો અસ્તિત્વમાં રહેશે। ઉલ્લેખનીય છે કે કુંભ અને અર્ધકુંભના અવસર પર નવા જિલ્લાનું જાહેરનામું બહાર પાડવાની પરંપરા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે। કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં થાય। દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે, એટલે કે આવતા વર્ષ જાન્યુઆરીમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। ફેબ્રુઆરીમાં ચૂંટણી થશે અને નવી સરકાર બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે 13.75 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે હાલમાં ફોર્મ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 13.75 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ચૂક્યા હોવાની વિગતો સામે આવી છે। જોકે હજુ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી હોવાથી આંકડો વધશે। ગત વર્ષે 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા। ધોરણ 10ની પરીક્ષા માટે અત્યાર સુધીમાં 8.65 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે। આગામી દિવસોમાં હજુ પણ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હોવાની આંકડો ઊંચો જશે।